Then he himself and us as doctors, we specifically take care that the bills should not become that high that normal people are not able to afford it. What will be the OPD charges? OPD charges are generally ranging from 400 rupees to 800 to 1000 depending on the specialty and super specialty. How many beds you have? How many beds? 50 beds. 50 beds. Okay. And how many doctors? Doctors associated with our hospital more than 20. All renowned. જોતો હોઉં છું ઇવન ની રિપ્લેસમેન્ટ શોલ્ડર રિપ્લેસમેન્ટ એ બધું અહીંયા હું જોતો હોઉં છું. નમસ્તે, મારું નામ ડૉક્ટર રૂપેશ સિંગલ છે. હું ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છું. આ જેમ રૂપેશભાઈએ વાત કરી કે આપણી જે કેથલેબ છે એમાં જે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી એ બધા પ્રોસિજર્સ હું કરતો હતો. હૃદયને લાગતી વખતે બધી જ સારવાર જે હૃદયની હોય કે શરીરના બીજા નસોની હોય કે અમુક હૃદયના સ્ટ્રક્ચરલ પ્રોસિજર્સ કે બધો જ અહીંયા શક્ય છે. અમારી પાસે બધા જ સોફ્ટવેર્સ છે. આપણી બધી જ ટેકનિકલ જે બેકઅપ છે, ક્રિટિકલ ટીમ છે, એ હૃદયને લાગતા બધા જ પ્રોસિજર્સ આપણે અહીંયા કરી શકીએ છીએ ને આપણે બધા અહીંયા કરીએ છીએ. અને એની સાથે આપણે જે આઈસીયુ છે સર્વપણે સજ્જ આઈસીયુ છે, જેમાં 24 કલાક આઈસીયુના સ્પેશિયલિસ્ટ અને ઇમરજન્સી સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ અવેલેબલ છે, જેનાથી 24 કલાક ઇમરજન્સીમાં પણ આપણે કોઈ પણ સારવાર આપી શકીએ છીએ. જેના લીધે ઓલરેડી આ એરિયાના જે પણ દર્દીઓ છે ઓલરેડી લાભ લે છે આપણી સુવિધાઓનો, અને એના લીધે આપણે એક એડવાન્સ હોસ્પિટલ તરીકે બધાને સારવાર આપી શકીએ. અમદાવાદ ગાંધીનગર વચ્ચે પહેલું કેથલેબ થશે તમારી? યસ, લાવ યસ. આ કેટલા રૂમની કેટલા બેડની હશે હોસ્પિટલ? 50. આયુષ્માન કાર્ડ જે ખરી જે સરકારની થઈ અહીંયા સર્વિસ એ હમણાં ટૂંક સમયમાં આયુષ્માન કાર્ડની સર્વિસ ચાલુ થઈ જશે. હાર્ટ અને ઓર્થોપેડિક સિવાય બીજી કઈ સ્પેશિયાલિટી સર્વિસ આપશે? હાર્ટ અને ઓર્થોપેડિક સિવાય આપણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એકવાર ડૉક્ટર્સ ઇન્ટ્રોડક્શન આપી દે એટલે સાથે હું બધી ડિટેલ્સ આપી. નમસ્તે, મારું નામ ડૉક્ટર ભાવિન વડોદરિયા. હું કેન્સર સર્જન છું અને અહીંયા બધા જ પ્રકારની એડવાન્સ કેન્સર સર્જરી તથા એનું નિદાન તથા બાયોપ્સી અને બધું જ રેગ્યુલર કરવામાં આવે છે. અમારી પાસે જેમ રૂપેશભાઈએ જણાવ્યું એમ અત્યાધુનિક કેથલેબ તથા આઈસીયુ છે, એટલે ગમે તેવું એડવાન્સ પેશન્ટ હોય જેને કોઈ પણ પ્રકારની એડવાન્સ કેન્સર સર્જરી કરવી હોય તો અહીંયા અવેલેબલ છે. અમે ઓલરેડી એ કેન્સર સર્જરી છેલ્લા વર્ષથી કરી ગયા છે અને બધા જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, એટલે બધા જ ડૉક્ટરનું બેકઅપ અમને મળી રહે છે સારું. અમદાવાદ સિવાય બીજે કોઈ હોસ્પિટલ કરી? નમસ્કાર, હું ડૉક્ટર આદિત્ય ગુપ્તા છું, યુરોલોજિસ્ટ, કિડની સર્જન. જેમ કે સાહેબે ઓલરેડી કીધું, સાબરમતીમાં આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને બધી જ ફેસિલિટીઝ અહીં અવેલેબલ છે. કિડનીમાં ખાસ નવા મેડિસિન્સ, નવી ટેકનોલોજી એ બધી જ આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જેમ કે લેઝર્સ છે, RIRS છે, જે તમે કહો એમ. આપણી ટીમ બી એકદમ યંગ, ડાયનામિક અને બધી જ ફેસિલિટીઝના કારણે અમે અહીંયા ડિફિકલ્ટ કેસીસ બી કરી રહ્યા છે. એન્ડ અમે ટ્રાય કરશું કે સાબરમતીથી અને સાબરમતીના આજુબાજુ બીજા એરિયાઝમાંથી પેશન્ટને કોઈ બી ટાઈપની મેડિકલ ફેસિલિટી લેવા માટે દૂર જવું નહીં પડે. એ અમારું સૌથી મોટું એમ છે કે ઘરની આજુબાજુમાં જ તમને બેસ્ટ ટ્રીટમેન્ટ મળશે. ઓર્થોપેડિકમાં રોબોટિક સર્જરી કરી? રોબોટિક અત્યારે નથી પણ એ પ્લાન કરી રહ્યા છીએ. અમદાવાદથી બહારના અગર કોઈ પેશન્ટ અહીંયા આવ્યા તો એમના સગાવાળાને રહેવા માટેની કેવી સુવિધાઓ છે? અહીંયા આપણે રૂમ્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે એમને રહેવામાં સહેલું પડે. બીજું, આપણે હોસ્પિટલમાં જ પેશન્ટ માટે ડોર્મેટરી પણ બનાવી છે, એટલે ઘણીવાર આઈસીયુમાં પેશન્ટ દાખલ હોય તો સગાવાલાને રહેવાની જગ્યા ન હોય, એના માટે આપણે ડોર્મેટરીની પણ સુવિધા આપીએ છીએ, જેના લીધે કે એ લોકોને રહેવા માટે સુવિધા થાય. કેટલા ઓપી છે, કેટલા આઈસીયુ બેડ? આપણે ટોટલ 15 આઈસીયુના બેડ છે અને ઓટી આપણે 3 છે, જેમાં 2 મેજર ઓટી છે. આપણા જે ઓટી છે ક્લાસ 100 મોડ્યુલર ઓટી છે. મોડ્યુલર ઓટી એટલે કે કમ્પ્લીટ લેમિનાર એરફ્લો અને હેપા ફિલ્ટરવાળી ફેસિલિટીવાળા, જેનાથી મિનિમલ ઇન્ફેક્શનના ચાન્સ હોય. એટલે એ લેવલના એડવાન્સ ઓટી છે વિથ કમ્પ્લીટ લેપ્રોસ્કોપી સેટઅપ, વિથ કમ્પ્લીટ સીઆમ સેટઅપ. એટલે કેટલી પણ હાઈ રિસ્ક સર્જરી હોય એ આપણે ત્યાં થઈ જાય છે. પેથોલોજી અને લેબોરેટરી, ઇમેજિંગ, સ્કેનિંગ, MRI બધી ફેસિલિટી? MRI ફેસિલિટી નથી, પણ પેથોલોજી, રેડિયોલોજી બાકી બધી ફેસિલિટી ઇનહાઉસ જ છે.
कैथ लैब के बारे में सर थोड़ा इनोवेटिव जो अपनी होनी है कैसे क्या है હા સો કેથલેબ આપણા પાસે જેમ વિશેષભાઈએ કીધું આપણે જીઈની લેટેસ્ટ ઇનોવા કેથલેબ લીધી છે જે વિથ ઓલ સોફ્ટવેર્સ એટલે હૃદય જે મગજના ન્યુરોલોજીના સોફ્ટવેર્સ અને પેરિફરલ વેસલ્સના જે સોફ્ટવેર્સ છે બધા જ સોફ્ટવેર્સ આપણે લીધા છે બિંગ એન એડવાન્સ સોફ્ટવેર એના કેથલેબ જે રેડિયેશન છે એ પેશન્ટને જે હાર્મ કરે એ પણ મિનિમાઇઝ થાય છે બધા જ એકદમ કેવું ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે આઈબીપી ટીપીઆઈ ઇન્જેક્ટર બધું જ આપણા પાસે છે એટલે ઓલ સોર્ટ્સ ઓફ કેથલેબ પ્રોસિજર્સ કાર્ડિયોલોજી પેરિફરલ સ્ટ્રક્ચરલ ન્યુરો કે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીના બધા જ કેસીસ અહીંયા ફિઝિબલ છે એન્ડ એના માટે જે ટેકનિકલ બેકઅપ જોઈએ છે બધું છે આપણા પાસે ફૂલ પાવર બેકઅપ છે સો દેટ જસ્ટ ઇન કેસ જો લાઇટ ઇશ્યુઝ થાય તો પણ આપણા કેસમાં કંઈ પ્રોબ્લેમ ના થાય ને પેશન્ટને કોઈ ઈજા ના થાય. So do you have this gynecology, pediatrics department, sir? Yes. So apart from the facilities we talked about, जैसे हमने ऑलरेडी ऑर्थोपेडिक्स कार्डियोलॉजी यूरोलॉजी कैंसर सर्जरी बोला उसके अलावा हमारा कंप्लीट मल्टी स्पेशलिटी हॉस्पिटल है जिसमें All that in specialty? यस गैस्ट्रोएंट्रोलॉजी पीडियाट्रिक्स गायनेकोलॉजी इनफैक्ट जनरल सर्जरी से लेकर सारी फैसिलिटीज हमारे यहाँ पे इन हाउस है. ऑल द सर्विसेज आर अवेलेबल को नानी व्यक्तियों के हार्ट अटैक को प्रमाण व्यक्ति नहीं थी तो आप સો પોસ્ટ કોવિડ આ બહુ ડિસ્કશનમાં આવ્યું છે કે યંગ એમઆઈ કોવિડ પહેલાં પણ યંગ પેશન્ટ્સને એમઆઈ થતા હતા પણ હા ઇન્સિડન્સ થોડું વધ્યું છે બિકોઝ ઓફ લાઇફસ્ટાઇલ કે કોવિડ રિલેટેડ ઇન્ફેક્શન હોય કે વેક્સિન રિલેટેડ હોય કેવું શક્ય નથી પણ હા ઇન્સિડન્સ વધ્યો છે. એક બીજી રીતના જોવા જઈએ તો લોકો વચ્ચે જાગૃતતા પણ વધી છે. હવે લોકો જે સિમ્ટમ્સ હતા એ ઇગ્નોર નથી કરતા એટલે નિદાનો વહેલા થાય છે અને એની સારવાર થાય છે. ऑल योर सर्विसेज आर अफोर्डेबल Yes. Yes. Here for cardiology we are also planning to bring आयुष्मान कार्ड योजना जिससे काफ़ी सारे लोगों को जो आयुष्मान कार्ड जिनके पास होता है उनका फ्री में यहाँ पे ट्रीटमेंट हो जाएगा. પ્લસ અધર कार्ड चाले है. So regarding it's a very good question. The good thing about this hospital is he is the owner, and this is not like a typical corporate where the bill is made and the patient cannot, contact either the doctor or the admin or સ્પેશિયાલિટી હોસ્પિટલનો મેનેજિંગ ડાયરેક્ટર છું. મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે આપણે ઉદ્ઘાટન રાખ્યું છે કારણ કે આપણે આજે કેથલેબ નામક એક મશીન આવે છે એનું ઇન્સ્ટોલેશન કર્યું છે. કેથલેબ હૃદય અને વાસ્ક્યુલર અને ન્યુરોને લગતી પ્રોસિજરમાં કામ આવતી ઇક્વિપમેન્ટ છે જેમ કે હાર્ટ અટેકમાં જે વસ્તુઓનું યુઝ થાય જેમ કે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી એ બધું જ આપણે આ મશીન દ્વારા કરી શકીએ છીએ. આ મશીન આપણે મોટેરા સાબરમતી ચાંદખેડા એરિયામાં સૌથી પહેલી હોસ્પિટલ આપણી છે આ ઇન્સ્ટોલ કરવાવાળી. આનો મેઇન એડવાન્ટેજ એ છે કે અહીંયાના લોકોને જો આ વસ્તુઓની જરૂર પડે ક્યારેય પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો એ લોકોએ દૂર જવાની હવે જરૂર નહીં પડે કારણ કે સૌથી એડવાન્સ્ડ જીઈ કંપનીની આપણે કેથલેબ ઇન્સ્ટોલ કરી છે જેનાથી સૌથી સારું રિઝલ્ટ આપણે પેશન્ટને આપી શકીએ સૌથી સારી સારવાર આપી શકીએ અને એની સાથે સાથે આપણી પાસે જે ડૉક્ટર્સની ટીમ છે આઈસીયુનું બેકઅપ છે એ એટલું સારું છે કે 24 કલાક ઇમરજન્સીમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણે પેશન્ટને તરત ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. અને ખાસ કરીને કેથલેબ નાખવાથી હવે મેઇન એડવાન્ટેજ એ થયું છે કે ભાઈ હાર્ટ એટેકમાં જે તરત ટ્રીટમેન્ટ થઈ જવી જોઈએ એ હવે અહીંયાના નજીકના લોકો માટે બહુ સરળ થઈ જશે કારણ કે આપણા હોસ્પિટલમાં હવે કેથલેબ મશીન ઇન્સ્ટોલ થઈ ગયું છે. Okay, thank you. Ahmedabad is medical tourism capital of India. And do you have facilities for foreign patients? Sir? Yes. In fact, we have already treated quite a few foreign patients already. There are two big hospitals in Sabarmati, Ugrad Rajan and Tulsi. Correct. What is your USP? So, my view is that in this area, our USP, our main USP is one cath lab. No other hospital has a cath lab. Cath lab puts us in a league above all the other hospitals because this is an equipment which is a very highly specialized equipment. It requires a lot of technical abilities for the doctor as well as for the staff. Along with that, our ICU is one of the best ICUs, not just in this area but across Ahmedabad because we have 24/7 critical care specialists available who ensure that in any critical case or any critical emergency it is handled as
as soon as the patient gets here. So these are the USPs which other hospitals nearby do not have. One is cath lab, the other is excellent OT setup as well, which is why we are able to perform very high risk cancer surgeries as well. We are able to perform high risk orthopedic and neuro surgeries and gynec surgeries. So OT, high end in ICU and cath lab makes us stand apart from all the other hospitals. Whether all your doctors are trained in this cath lab, to handle cath lab? All the doctors do not need to operate on the cath lab. Only a few set of doctors like Dr. Rupesh Singhal here. He is a cardiologist. He is trained for so many years to be able to operate on a cath lab, and he operates all types of cases which are done on a cath lab. Generally, a lot of doctors perform only a specific type of procedure, but Dr. Rupesh here is able to perform all types of procedures that are done on the cath lab for heart related problems. કેથલેબ મશીનરી જે બીજી અધર મશીનરીમાં બંનેની તફાવત શું છે? એટલે બેના પર્પઝ અલગ છે. જે કાર્ડિયક જે આપણે મિનિમલ ઇન્વેઝિવ ઇન્ટરવેન્શન છે, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, એના માટે જે ઇમેજ રેઝોલ્યુશન જે કાઇન્ડ ઓફ મશીન જોઈએ એ ખાલી કેથલેબ જોડે જ શક્ય છે. બીજી એકો કે જે આપણે ટીએમટી એ અલગ પ્રકારની મશીનરી છે, એમના પર્પઝ અલગ છે. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બીજી મશીન્સ પર શક્ય જ નથી. ટૂંકમાં હાર્ટ એટેક આવે ને તો ખાલી કેથલેબમાં થાય, બીજી કોઈ જગ્યાએ તમે જાઓ ને તો નહીં મેળવે. અને કાર્ડિયાક ઉપરાંત જેવા કે કોમ્પ્લેક્સ વસ્તુઓ કે કોઈ જગ્યાએ બોડીમાં બ્લીડિંગ થાય છે, બધા કેન્સર કોઈ પણ હોય તો સર્જરી વગર મટાડવું હોય તો પણ એની પણ સારવાર સ્ટેન્ટિંગ કે એમ્બોલાઇઝેશનથી કેથલેબમાં થઈ શકે. જેમ રૂપેશભાઈ કીધું ને, બીજા બધા સોફ્ટવેર છે. મગજમાં બ્લીડિંગ થતું હોય તો પણ રોકી શકાય એવું.